નમસ્કાર. ઓનલાઈન ઇનોવેશન સબમિટ કરવાની રીત આજે આપણે અહીંયા શીખીશું. તે માટે સૌપ્રથમ આપણે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરીને તેમાં www.google.co.in સર્ચ મારતા ગૂગલનું હોમ પેજ ખુલશે. ત્યારબાદ તેની અંદર અહીંયા બતાવ્યા મુજબ ઇનોવેશન સબમિટ કરવા માટેની વેબસાઇટ www.inshod.org એ રીતનો આપણે લખીશું અને ત્યારબાદ મારતા અહીંયા તે વેબસાઇટનું પેજ અહીંયા આપણને જોવા મળશે. અહીંયા ઇન્શોદ ટીચર્સ એઝ ટ્રાન્સફોર્મર્સ IIMA ત્યાં લખેલું છે, તેના ઉપર ક્લિક કરતા તે વેબસાઇટ અહીંયા ઓપન થયેલી જોવા મળશે. મિત્રો, ત્યારબાદ અહીંયા તમે સૌથી ઉપર લેંગ્વેજ લખેલું છે, ત્યાં ઇંગ્લિશ લખેલું છે, તો અહીંયા ભાષા બદલવા માટે આપણે ત્યાં ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરતા અહીંયા ભાષામાં ઇંગ્લિશ અને ગુજરાતી બેમાંથી આપણે જે ભાષા સિલેક્ટ કરવી હોય તે અહીંયા સિલેક્ટ કરીશું. હું અહીંયા ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરું છું. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ ઉપર ત્યાં ભાષા સિલેક્ટ થયા બાદ અહીંયા સૌથી ઉપર રજિસ્ટ્રેશન આપેલું છે. મિત્રો, આ રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરીશું અને આપણે આપણું રજિસ્ટ્રેશન અહીંયા કરવું પડશે. તે માટે મિત્રો રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરતા અહીંયા આપણી લોગિન ડિટેલ્સ નાખવી પડશે. સૌપ્રથમ આપણું ઈમેલ એડ્રેસ, પાસવર્ડ, ફરીથી એ જ પાસવર્ડ કન્ફર્મ કરવો અને પોતાને લગતી વ્યક્તિગત માહિતી અહીંયા ભરવી પડશે. મિત્રો, આ માહિતી ખૂબ જ ચોકસાઈથી ભરીશું આપણે. અહીંયા પ્રથમ નામ, મિડલ નેમ, ત્યારબાદ લાસ્ટ નેમ, ડિસ્પ્લે નેમ, તમે તમારું ડિસ્પ્લે ઉપર શું નામ રાખવા માંગો છો તે, તમારું એડ્રેસ, પિનકોડ, ફોન નંબર, સિટી, અહીંથી કન્ટ્રી નેમ ઇન્ડિયા, સિલેક્ટ સ્ટેટ, તો સ્ટેટ અહીંથી સિલેક્ટ કરીશું આપણે, ડિસ્ટ્રિક્ટ નેમ એ પણ અહીંથી સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમે રજિસ્ટર એઝ, તમે એક શિક્ષક તરીકે કે વિદ્યાર્થી તરીકે રજિસ્ટર થવા માંગો છો તે અહીંયા સિલેક્ટ કરીશું. તમારો એક્સપિરિયન્સ, તમારી ક્વોલિફિકેશન, તમારો વ્યવસાય, તમે ક્યાં જોબ કરો છો તેની વિગત અને અહીંયા કેપ્ચર કોડ, અહીંયા નીચે કોડ આપેલો છે તે અહીંયા આપણે કોડ લખીશું અને અહીંયા તમારો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. આટલી વિગત ચોકસાઈથી ભરાઈ ગયા બાદ અહીંયા આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું. અહીંયા સબમિટ ઉપર ક્લિક કરતા તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થાય છે. હવે તમારું એ ઈમેલ આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન થવાનું રહેશે તમારું ઇનોવેશન સબમિટ કરવા. મિત્રો, ત્યારબાદ આપણે વેબસાઇટ ઉપર જઈને લોગિન પર ક્લિક કરી તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ અહીંયા નાખી દઈને અહીંયા આપણે લોગિન થઈશું. લોગિન થયા બાદ તમારું એકાઉન્ટ તમે જે નામથી બનાવેલું હશે તે અહીંયા ઓપન થઈ જશે. અહીંયા તમે તમારી પ્રોફાઇલમાં એડિટ પણ કરી શકશો, તમારો ફોટો ચેન્જ કરી શકશો, અહીંયા ચેન્જ પાસવર્ડ હશે, ઇનોવેશન તમે જે પણ સબમિટ કર્યા હશે તે કેટલા હશે બધા જ ઇનોવેશન તમે અહીંયા જોઈ શકશો. હવે આપણે ઇનોવેશન એડ કરવા માટે અહીંયા નીચે બલ્બવાળી નિશાની છે તેના નીચે છે એડ ઇનોવેશન, તેના ઉપર ક્લિક કરીશું. કરતા મિત્રો તમારા ઇનોવેશન સબમિટ કરવાની તમામ માહિતી તમે અહીંયા જોઈ શકશો. નવતર પ્રવૃત્તિનું શીર્ષક તમે જાતે વિકસાવેલું છે કે બીજાની મદદથી, એ શિક્ષકશ્રીનું નામ, ફોન નંબર, એમનું ઈમેલ, સહકાર આપનારનું નામ, તમે જો બે મિત્રોના સહકારથી ઇનોવેશન કર્યું હોય તો તેની વિગત આવશે, તેનો પણ ફોન નંબર, સહાયકર્તાનો ઈમેલ, શાળાનું સરનામું, પિનકોડ નંબર, ભાષા અહીંયા સિલેક્ટ કરવાની રહેશે તમારે. તો તમામ તમારું જે ઇનોવેશન છે તે કઈ સમસ્યામાં હતું તેનું વર્ણન કરવાનું છે, અહીંયા વિગતવાર વર્ણન કરવાનું છે. આ ઉપરાંત અહીંયા જે મુદ્દા છે તેનો અભ્યાસ કરીને આપણે તમામ વિગત અહીંયા ચોકસાઈપૂર્વક ભરીશું. મિત્રો, અહીંયા વિગત સંપૂર્ણ આપણે વિસ્તૃત લખીશું જેથી તે ઇનોવેશન વિશેનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે. ત્યારબાદ તમે તમારું ઇનોવેશનમાં જે લાગુ પડતું હોય ત્યાં ટીક માર્ક કરીને આપણે આગળ
અહીંયા તમારે કોઈ ફોટોગ્રાફ્સ હોય તો અહીંયા ફોટોગ્રાફ પણ આપણે મૂકી શકીશું. આ ઉપરાંત તમે તમારું જે ઇનોવેશન કર્યું છે તેનો કોઈ વિડીયો બનાવેલ હોય તો એ વિડીયો આપણે યુટ્યુબ પર અપલોડ કરીશું અને તે વિડીયોની લિંક અહીંયા આપણે મૂકી દઈશું. ત્યારબાદ અહીંયા છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ સબમિટ ઉપર ક્લિક કરતા આપણું ઇનોવેશન એ ઓનલાઈન સબમિટ થઈ જાય છે. આ ઇનોવેશન આમાંથી જે પણ વિભાગમાં લાગુ પડતું હશે ત્યાં આ ઇનોવેશન આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આ રીતે સરળતાથી આપણે આપણું ઇનોવેશન સબમિટ કરી શકીએ છીએ. થેન્ક યુ. આભાર.